मैं बनावी सिटकोन भेड़ा ने पतिदेव बनावी फ्रेंच फ्राई। जय श्री राम हूँ अपने पल्लू ने पल्लू तुलो ना नवा वीडियो अंदर आपका कान माटी का स्वागत છે। મજૂરી કરીને આપણે ઘરે આવી ગયા તો ઘરે આવીને પહેલા આપણે ખારે કુપર લીધી કારણ કે ભૂખ લાગી હતી। ત્યાં તો પતિદેવ કે આજ મકાઈ પડી, મેં કીધું હાલો મકાઈની ભેળ બનાવી નાખું। અને આવું બધું બનાવવાનું એટલે તમને ખબર જ છે મારે અને પતિદેવને પેલા ઝઘડો થઈ જાય કારણ કે પતિદેવને આવું કઈ ભાવે નહીં ને મારું આવું બધું ફેવરેટ છે। આજે સ્વીટ કોર્ન ભેળ આપણે કઈક અલગ રીતે જ બનાવવાની હતી કારણ કે આ બધા વેજીટેબલ એમાં નાખવાના હતા, તો પેલા એને કટ તો કરવા જશે ને તો મળી જાય બધું લઈને કટ કરો। પછી તો આપણે 440 ની સ્પીડમાં બધું કટિંગ કરી નાખ્યું તો થઈ ગયું ને એકદમ રેડી એટલી વારમાં। કારણ કે આપણે આવું વસ્તુ કોઈ કઈ બનાવવાનું હતું, આપણે આ બધું ફર્સ્ટ ટાઈમ બનાવવાના હતા, ખબર નહીં હવે શું બનશે। તમે બધા સ્વીટ કોર્ન ખાતા હશે વેસ્ટર્ન ની સ્ટાઇલમાં ખાતા હશે, મેં બનાવ્યા ગુજરાતી સ્ટાઇલમાં પહેલી વખત સ્વીટ કોર્ન। હવે તમે જરા કમેન્ટમાં કહી દેજો તમને બધાને આવી સ્ટાઇલ આવડે કે નહીં। ઓમ પતિદેવ આપણને કહેતા હતા કે મને કઈ આવું ભાવે નહીં, મારા આટલું ઓછું બનાવજે। પછી તો પેલા પતિદેવની જ પાકા ચીકી બોલી ગઈ હોય અને પાછું જમવાનું રેડી થાય ને એટલે પતિદેવ બી જરી કઈ જરવા નહીં। હું હજી ક્લિપ ન લઈ લઉં ને ત્યાં તો પતિદેવ પાકા ચીકી બોલાવવાનું ચાલુ કરી હતી, તો એ પતિદેવનું પેટ ન ભરાનું તો છેલ્લે પતિદેવ આપણે આટલું ફ્રેન્ચ ફ્રાઈ બનાવી જ દીધી। અને આપણે પતિદેવને આવું બધું બનાવતા આવડે એટલે વાંધો ના આવે, ગમે ત્યારે મને ભૂખ લાગે એટલે આવું બધું તો એ બનાવી દઈએ। હવે આટલું બધું ખાધું ને તો હજી ભૂખી એટલે છેલ્લે ફ્રીજમાં ફૂટ પડ્યું તો એ ઉપાડી લીધું। ખરેખર આ પેરું તો છે ને મને બહુ જ ભાવે, મારું ફેવરિટ। હવે આનાથી ને આપણું કઈ થયું નહીં એટલે છેલ્લે પતિદેવને કીધું આજે તો મારે છે ને કસાટા ફ્લેવરની આઈસ્ક્રીમ ખાવ છે। પતિદેવે પાછા મારા આટલું ઓકોની આઈસ્ક્રીમ ની વાત એ ખાઈ લીધું ને પછી હવા પડી ગઈ। બીજા દિવસનો સુખનો સૂરજ ઉગી ગયો તો બપોરે ડાયરેક્ટ આપણે પેટ પૂજા કરવા જ બેસી ગયા કારણ કે ભૂખ બહુ લાગી ગઈ। કાલે આપણે અચર કચર ખાધું હતું ને એટલે આજે આપણે જમવામાં કઢી અને પુલાવ બનાવી નાખીએ સિમ્પલ રીતે। હવે આટલું સારું ખાધું હોય ને એટલે રાત્રે પતિદેવ કે મારે ભજીયા ખાવા તો પતિદેવ બનાવી નાખ્યા ભજીયા। આજના મિનિટ એટલું ને મોર મિનિટ જો મને સબસ્ક્રાઇબ